એક રીતે બરોબર, ભગવાનના ભક્તથી ભગવાનને ધર્યા વિનાનું કાંઈ ન ખવાય ન પીવાય. તો ભગવાનને ધરાય વિના ભગવાનના ભક્ત કઈ ખાઈ ન શકે, પી ન શકે. ચાય પીવી છે તો ઘણા તો હોય મુરબી ભગવાનને ધરાવીને પીએ, પણ ઘણા કે નાના ભગવાનને ન ધરાવે. ભાઈ ભગવાનને ન ધરાવાય તો તારાથી ખવાય, તારાથી પીવાય? જે વસ્તુ આપણે ભગવાનને નથી ધરાવી શકતા એનો મતલબ કે એ વસ્તુ ખાવા યોગ્ય નથી એવું આપણે જાણીએ છીએ, તો પછી આપણે શું કરવા ખાઈ? અને વાસ્તવિકતા એવી છે કે જે નથી ખાવાનું એવું ખાવાથી માણસને દોષ લાગે, ભગવાનને દોષ ન લાગે. ભગવાન તો નિર્દોષ મૂર્તિ છે. એને કંઈ પણ ખાવાથી કે કંઈ પણ પીવાથી કે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાથી ભગવાનને ક્યારે દોષ નથી લાગતો. કર્મનું બંધન જીવાત્માને છે, ભગવાનને તો જે કંઈ છે એ લીલા છે, એ ક્યારે કર્મના બંધનમાં આવતા નથી. તો કર્મ ફળ પ્રદાતા છે. એટલે ભગવાનના ભક્તે ભગવાનને ધરાવેલી ચાય પણ ક્યારે પીવી જોઈએ નહીં. ચાય જ નથી પીવાની તો પછી ધરાવવાની કે ધરાવ્યા વિનાની કોઈ પ્રશ્ન જ ના રહ્યો. એટલે ઘણા પ્રશ્ન કરતા હોય, સ્વામી અમે ચાય પીએ તો ભાઈ ચાય ભગવાનને ધરાવાય કે ન ધરાવાય? અમે ડુંગળી લસણ વાળું ખાતા હોય તો ભગવાનને જમાડવું કે ન જમાડવું? જો તમે ખાઓ જ છો તો તમારો નિયમ એ હોય કે અમે ભગવાનને ધરાય વિના કઈ નહીં ખાઈ ન પી, આટલી નિયમની દ્રઢતા તમે પાડતા હો તો વ્યસન મૂકી દો ને. તો ભગવાનને જે પસંદ નથી, ભગવાને જેની ના પાડી છે એવું આપણે ખાવું જ શું કરવા જોઈએ? એટલે ક્યારેય પણ અભક્ષ્ય વસ્તુ આપણાથી ન ખવાય કે ન પીવાય. સમજી ગયા ને? એટલે ભગવાનના ભક્તે બહુ સાવધાન રહેવું. ચાય ગરીબ માણસોનું પીણું કહેવાય. કેનું? ગરીબનું. પછી સાહુકારનું શું હોય? કોફી. પેલા માણસો ચાય પીતા, હવે સુધરી ગયા ને, થોડાક રૂપિયા આવી ગયા એટલે કોફી પીતા થઈ ગયા એમ. અને એમ માને કે કોફી એટલી બધી આડઅસર નથી કરતી, ઇફેક્ટ નથી કરતી એમ. પણ કોફી તો બહુ ભયંકર ખતરનાકમાં ખતરનાક ઝેર છે, સમજ્યા ને? ચાય હજી એના કરતા હારી એટલે પીવાની છૂટ નથી મળતી હો. હા, ને કે સ્વામી કહેતા હતા ચાય તો હારી, એમ પીઓ, એમ પીવાની નથી. સારી કેના કરતા? તો કે કોફી કરતા ચાય સારી છે. પણ આમ તો બંને ખરાબ છે. કોફી વિશે અમેરિકાની એક વિખ્યાત ડ્યુક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધન કરી અને પ્રયોગ કરીને જાહેર કરેલું છે કે કોફીમાં રહેલું કેફીન એ આપણા શરીરની અંદર કોર્ટિસોલ અને તેના જેવા અંતઃસ્રાવને વધારે છે. હવે આ જે છે ને એને કારણે, કોફી પીવાને કારણે આપણા હૃદયના ધબકારા વધી જાય, બ્લડ પ્રેશરની અંદર પણ વધારો થઈ જાય. અને આ જે કેફીન કીધું ને એ આપણા શરીરની અંદર ઇમરજન્સી એલર્ટ કરે એમ. જ્યારે ઇમરજન્સી જેવું કંઈક થાય ને ત્યારે આ રસાયણ પદાર્થ છે ઉત્પન્ન થતું હોય છે. પણ કોફી પીવાને કારણે આ કેફીન અકારણસર વારંવાર એ આપણા શરીરની અંદર પેદા થવું જોઈએ એના કરતા અનેક ગણી માત્રાની અંદર જ્યારે ઉત્પન્ન થાય એને કારણે પછી બ્લડ પ્રેશર વધી જાય, હૃદય રોગના હુમલાની શક્યતા પણ વધી જાય. અને જે જનીન સૂત્ર છે એની અંદર પણ ઘણો બધો ફેરફાર કરી નાખે છે. એટલે ડોક્ટર જેમ્સ લઈને એ વાત પુરવાર કરી કે જે વ્યક્તિ રોજના 4 થી 5 કપ કોફી પીએ એ સાંજ પડે ખૂબ થાકી જાય અને માનસિક રીતે સ્ટ્રેસ એટલે કે તણાવનો અનુભવ થાય છે. અને શરીરની અંદર ઘણી બધી બીમારીઓ પણ કોફીને કારણે આવે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય કોફી પીવાને કારણે. અનિદ્રા, આવા ઘણા બધા રોગો કોફીને કારણે થતા હોય છે. એટલે એક તો વ્યસન પણ છે ને નુકસાનકારક છે. એટલે કોફી ક્યારે પીવાય નહીં. હવે કોણ પીવો એ અત્યારે નહીં પૂછવું. હા, આપણે કથા આગળ વધારવી, નકા 18મો શ્લોક ને પૂરો નહીં થાય. પણ જે તમે પીવો છો, ગઈકાલે ઘણા બધા હરિભક્તોએ ચાય મૂકી હતી, પણ આજે જે કોફી પીતા હોય એ બધાને સાવધાન થવાનું, મૂકી દેવાની. હા, કોફી આપણે ખપે નહીં. એક તો આર્થિક રીતે ખર્ચો બચી જશે, શરીરનું આરોગ્ય બચી જશે, તમારો પરિવાર રાજી થશે, સંતો અને હરિભક્તો ભગવાન બધાય રાજી થશે. તો સૌ કોઈ રાજી થાય ને એવું સમજુ માણસોએ કામ કરવું જોઈએ. સમજ્યા તમે? અને તમે કેવા ડાયા, રોજ કથા સાંભળવા માટે આવી જાઓ અને વક્તા સ્થાનેથી આ શાસ્ત્રનું કઈ સાંભળો નહીં, માનો નહીં, તો પછી વક્તા બરાબર, શ્રોતા બરાબર ના કહેવા. એટલે શાસ્ત્રમાં જે કઈ વાત આવે એ આપણે સાંભળવી અને માનવી, તો પછી આપણને કથા કઈક અસર કરે. બાકી તો બધા સ્વામી તમે શું ધુવાકા દો કથામાં, જોરદાર કથા કરો, મજા આવી જાય, અમે તો ચોટી જ રહી ટીવી સામે, ઉભા જ ન થાય. પણ અસર શું થાય? ઈ તો કે કઈ નહીં, ઈ તો અમે પાણીમાં પલારેલા કાંકરા, કોરા ને કોરા એના જેવા. જેમ ઘણી કલાકવાર કરો કથા, 2 કલાક કરો, ક્યારેક 2:30 વાગ્યા સુધી હું કરવા ન કરો, મનોરંજન માટે હા ભરીએ, બાકી અસર કઈ ના થાય. આવા ના થતા હો. હા.